ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે સવારે ઉઠી ગયા, સવારના વાગી ગયા 8. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી. પડી ગઈ અને ડારેમાં એટલી આવી જાય છે ને, બહુ બધી ડારેમાં આવી જાય. હવે આ બાજુ આવી જાય છે, એની ઉપર એ મોટી થઈ જાય, એટલે મોટી થઈ જાય. સારે ડારેમાં આની એક કાલે તોડી હતી લગભગ, તો કાલે તે કાચી નીકળી હતી, પણ હારી પાકવા દેવી તમે બસ બીજી તોડી. એટલે ડારેમાં તો થઈ જાય ઘાસી. હું રોજ દીધું છે, તમે ખાવાની તૈયારી કરી દીધી છે. ખાવાનો ટાઈમ થઈ ગયો આપણે. સબ્જી બધી મિક્સમાં બનાવી નહીં, બધું મિક્સમાં બનાવી જવા જોઈએ. રોટલા થઈ ગયા તો ખાઈ લઈએ. અમે તો થોડું નહીં પેલું કૂતરો રોટલું નાખીએ, એમાં થોડું કૂતરાનું રોટલું નાખું છે. માપનું વધારે નહીં, પેલા જો ખજૂર નહીં ખાતો, ઘણો કૂતરો નહીં ખાતો પાછો ને ખાસ નાખીને હો ખાધો. બસ ખાઈ લઈએ હતા ને અમે તો. ખાવા બે ગયો ચલો જમીને ખાઈ જા. હા ઓકે, બાકી ઘણો કૂતરો નહીં લેતો એટલે હા એમ તો ખાવા જેમ તો વાંધો નહીં, ખાય તો બરાબર. ઘણો કૂતરો શું કહું પંપાલીને બેઠા છીએ હવે, કારણ કે હું કરી બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ. કારણ કે પપ્પા તમારે હોઈ ગયા છે, નાગજી પપ્પા હોઈ ગયા. વિહાન બહાર રમે છે, નાગજી અંદર છે, બે ભાઈ રમું છે. હું એકલી બે મોકલ્યા તો નાગજી નાગજી શું થયું? આ ચાલ ચાળા પાડું આડે. હા હેડે 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 હેડે. નાગજી શું કરું? બે ભાઈ રમવું છે મારે, રમ રમો ગરબા બે ભાઈ તારું તો આજે કે બાય બાય. તમારે હેડે આવજો. હા જતો રાખ ભાઈ, આવજો આવજો. આજે કેજે અમું દાડમ એ આ દાડમ પાકી જઈએ જગદી નહીં પાકે જી નહીં, ડાક નહીં પડે જી. રિહાન દાડમ ખાઈ જા. ઓય રિહાન દાડમ ખાઈ જા ના. હા રેડ નહીં ખાઈ. હું દાડમ તોડતી હતી પણ દાડમ શીખર લાલ હ પેલી કાચી હ કે પાકી શીખર. મને લાગતું નહીં કે પાકી હોય દાડમ. બાકી તો દેણું કરવાનું બાકી છે, તો દેણું કરી દઈએ. બાજરીનું કરવાનું છે ને ઘઉંનું. અત્યારે બાજરીનું ઘઉંનું કરી મેલું, પછી સવારે બાજરીનું બે ભેગો દળી નાખશે. અત્યારે તો રિહાન નાગજી બે રમું છે એટલે આટલું કર્યું છે. દળનું થોડું કર્યું, થોડું પડી ગયું છે. અડધું દળનું કર્યું, અડધું બાકી. કારણ કે અંધારો થવા આવ્યું તો આપણે કપડો બપડો લઈ લઈએ. કપડો લઈ લઈએ, થોડો કચરો વાળી નાખું. તો અમદાવાદ થંભાયું એટલે લઈ લઉં. 5:45 થાય તો ચલો ગાઈસ આપણે લઈ લઈએ કપડો. કપ લઈને વાસ બધો તો અહીંયા નાખી દઈએ કપડા પર બહાર અંદર સાપરામાં. અને અમે રાંધવાનું કરીએ. ખીચડી બનાવી છે તો ખીચડી બનાવીએ. રિહાન હોઈ ગયો મારે હવે, તો આજે શાંતિ છે. કપડો હોય કણ મૂકી દીધો બધા હોય આ બાજુ. તો ગાઈસ અમારે રિહાન હોઈ જશે, હું શાંતિ છે થોડી વાર. તો આપણે બનાવી દઈએ ખીચડી. આ તારી ખીચડી બનાવી દઈએ. અને એક તો નવું કાન થઈ ગયું, કારણ કે અમે બધી સિરીઝો ઉંદેરાઈ કાપી નાખી. માતાજીને ચાલુ હતી ને બધી ઉંદેરાઈ કટિંગ કરી નાખી બધી. નાગજી છે જતો રંબા કેટલું રમીને આવ્યો તો ઘણું કઈ ન જતો. હા 4 વાગ્યાનો છે તો હું આવી 4 વાગે જ જતો કે મંગુ પૈને આ તાને જ જતો પડી તો પછી સાચું બોલ લગા ઉઠાતો નહીં. રિહાન હોઈ જશે ને તે. તો ચલો ગાઈસ અમારે રિહાન ખાવા બે ગયો. રિહાન તો હું શાક ખીચડી લીધી. રિહાન તેલની ખીચડી આલી. નાગજી તેલની ખીચડી, કારણ કે સબ્જી નહીં ભાવતી નહીં નાગજી. તો રિહાનને રિહાન ભાઈ ચમચી આલે બેટા. તે રિહાનને નાગજીની ચમચી લઈ લીધી. તે નાગજી બેસી ગયો છે કે ભાઈ ચમચી આલે હું ખાઉં, પણ એ વિચાર નહીં કરતો કે મને ચમચી આલવાનું. હું પૂછ્યું બે ગયા છીએ રાત, પણ એ નાગજી તાજુ ચમચી નહીં આવતા.
આપણે 4 સુધી ચમચી નહીં હાલ મને અલગ વાટકો અલગ એને લેવડાયો મારે અલગ એને રકાબી અલગ દીધી રિહાન એ રિહાન ઓ કારી બેટી તો ચલો ભાઈ આપણે બાળું લીધી ચૂલું ટોક થઈ કારણ કે કૂતરો બેહો ના ચૂલામાં ઓ શકે ના દો હાલ ના દો જા દે ભાઈ આવે નાખજી આવ ભાઈ રાખજે તમ તો થઈ ગયો નહીં રહ્યો રમું છું બેટી રમું છું તાર રમક લેવું છે તીન શું કરે તો ગાય છે ધ્યાન રમસ માં શિમી આજ તો મોબાઈલ જોવાઈ બેઠી ખાઈ ના શિમી શિમી ખાઈને આવ્યા મેં ખાઈને બેસી ગયો રિહાનની રમસ અમારે